તો એ ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ભાઈ લોકો આજે છે આપણા બ્લોગનો ડે 14મો અને આજે તારીખ બી થઈ 14 અને આજે છે ઉત્તરાયણ. તો ચલો પતંગ ઉડાવીએ અને આજના બ્લોગની શરૂઆત કરીએ. તો ચલો હા તો ભાઈ લોકો ફાઇનલી આપણે દસું ડાબા પગી ગયા અને આપણા દસુભાઈ આર્યો પતંગ ચગાવે હ અને આરે આપણા બે મહેમાન. હા તો ભાઈ લોકો તમે જોઈ શકો છો અહીં આપણા ભીના કાકા બી બ્લોગ બનાવે હ. હા તો ભાઈ લોકો જો ખાલી ભીના કાકા આપણો બ્લોગ બનાવે હ. અરે આપણો ભીના કાકાનો પુત્ર અને આપણો સુનિલ. હા તો આપણા ભીના કાકા બી મસ્ત બ્લોગ બનાવે એમને ફોલો કરી નાખજો બે આડે. હા તો બનાવજો આપણા બ્લોગમાં. લોકો હવે તો ઉડાડવાનું થયું કેન્સલ ન આવી ગયા છે પપ્પુના ધાબા ઉપર અને આર્યો આપણો દીપલો પતંગ ઉડાડે છે બે હાથે તો આર્યો આપણો ઉપર ઉડે બાજ ને પતંગ ઉડાડે રાજ. ટાઈમમાં પ્લાસ્ટર આટલો ભાગ કાપવો પડે ભાઈ કાકાનું ધાબું ફૂલ છે. હા તો ભાઈ લોકો બને રહેજો આપણે બ્લોગમાં વાત પૂરી કરો. હા તો ભાઈ લોકો તાર બપોરના વાગી ગયા 12 અને પતંગ ઉડાડી કંટાળ્યો ફિરકી આપણી તૂટી ગઈ જો ખાલી ફિરકી તૂટી ગઈ અને આર્યો નમન જો ખાલી જેવી મોટી પતંગ લઈને આવ્યો. હા તો ભાઈ લોકો દેખો આવી રીતે પતંગો ઉડે છે જો ખાલી પતંગો હોય પતંગો હોય અધર રૂકો તમારે પતંગો બતાડું. હા તો ભાઈ લોકો આપણા કોટરપુરનો માહોલ કોક આજે આવો છે તો બનાવે છે આપણા બ્લોગમાં. હવે ગેજેટ થોડું નાસ્તો બાસ્તો કરીએ તો મળું હમણાં થોડી વાર રહીને તમારું. હા તો ભાઈ લોકો પતંગો ઉડાડી અને 3 વાગી ગયા તો આપણા જોડે છે અત્યારે અમારા ગામનો સરપંચ બે પગે ગાઈસ અને આપણે તો રાજ અને આપણા ગામનો વીરો આપણો ભાઈબંધ પતંગ ઉડાડે છે એક બ્લોગ ચાલુ પતંગ ઉડાડે છે. તો આઈડી આપણી કોટરપુરની પ્રજા આર્યો આપણો કરણ જે મારા લીધે ખુશ છે માં કોટરપુરની પ્રજા. હા અમારા કોટરપુરનો મહારાજ છે એ રાધા. હા તો ભાઈ લોકો બનાવે છે આપણા બ્લોગમાં. હા તો ભાઈ લોકો આપણા જે પતંગો ઉડાડતા હતા આજ તો ઉતરવાના તો એ કઈ ઉડતી પતંગ અંગાર વિડીયો નહીં બતાવ્યો તો આપણે એક પતંગ ઉડાડી છે અને દોરી બહુ ખરાબ નીકળી છે. એક કેજ કાપી નહીં એકાદો બીજી દોરીથી આપણે કેજ કાપ્યા. તો ચલો આજે આપણી પતંગ અત્યારે મારી પતંગ બતાવો તમને. તો ભાઈ લોકો પતંગ એટલી તો ભાઈ લોકો ફોર્મ એટલી દોરી દોરી પતંગે દેખાતી નહીં અને આજે આપણા પબ્લિકસિટી આપણા ગામની મહેમાન હાય તો કરો આપણી પબ્લિકના 4-5 પબ્લિક હો. હા તો ભાઈ લોકો કસ્ટમે બહુ આમ ખરાબ રીતે જેવું એક તો દોરી ખરાબ હતી મગજ ખરાબ થઈ ગયું અને એક છોકરાએ ચશ્મા બી તોડ નાખ્યા એટલે મારા ચશ્મા તો મને બહુ ગમતા હતા રહ્યો એટલે એને કાઢ્યા વગર બ્લોગ નહોતું બનાવતો એટલે આમ મગજ જોરદાર સટક્યું. હા તો બનાવે છે આપણા બ્લોગમાં હવે પતંગની ઉડાવી હવે થોડી વાર બ્લોગ બનાવો તો આપણા એના બધા ભાઈબંધો. ભાઈ લોકો એક અમારા જે દસું ઢાબાના બાજુ એક ભાઈ
બહુ રેડી થઈ ગયા તો લોકો તમને બતાવી જો ખાલી એ ડાન્સ ચાલે કંટો જો ખાલી કરણ તો ગાઈ દર્શું આવે આપણું દીપલો આવ્યો આપણો તને નાચ્યો ને બહાર લાખો મારો મસ્તી મસ્તી મારો પાટા લાઈન ઓને તો મારે ચશ્મા તોડ નાખ્યો ઓને ચશ્મા તોડ નાખ્યો મારે હા તો ભાઈ લોકો એના અંગાત આ વ્લોગને કરું છું હું એન્ડ જો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો અને ચેનલ પર નયા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ના કાલે 15 તારીખ છે એટલે કાલે મળીશું તો કાલે છે વાસી ઉત્તરાયણ એટલે અમારા એટલે હશે મારે ખ્યાલથી એટલે મને ફાઇનલ એટલો અંદાજો નહીં બાકી બે ઉત્તરાયણ બનાવવામાં આવે છે તો હજુ કાલે બી હજુ ઉત્તરાયણ રહેશે પણ કાલે તો માહોલ ગરમ જ કરી નાખવો હા તો ભાઈ લોકો મળીશું નેક્સ્ટ બ્લોગમાં બાય